નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ ઝવેરચંદ મેઘાણીની આહિર યુગલના કોલ વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. દોસ્તો, દેવ ગામમાં એક નવ પરણેતર યુગલ રહેતું હોય છે. એ રોજ રાતે મીઠી મીઠી પ્રેમની વાતો કરે છે. એક દિવસ યુવાનનો બાપ એ યુગલના પારખા લેવાનું વિચારી પોતાના દીકરાને વહુના મોતના સમાચાર આપે છે. આ સાંભળી દીકરો એક ક્ષણનો એ વિચાર કર્યા વગર બાજુમાં પડેલું દાંતરડું લઈને કારજામાં ખૂંટી દઈ પોતાના પ્રાણ દે છે. વર્ષેક પછી વહુ નાતરે જતી હોય છે. એ જ ગામના રસ્તામાં કંકુવર્ણો પાળીઓ જોઈ એનું હૃદય દ્રવી ઉઠે છે અને એ જ ક્ષણે ચિતા ખડકી સતી થાય છે. દોસ્તો, આ વાર્તા એક અદ્ભુત પ્રેમ કથા છે. તમને ખૂબ મજા આવશે. તો ચાલો દોસ્તો, ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં વાર્તાનું રસપાન કરીએ. આટલી બધી પ્રીત કેમ સહેવાશે? વિધાતા આપણી જોડલી વહેલી વિંખી તો નહીં નાખે ને? એવું અમંગર શું કામ ભાખો છો? ના ના, પણ ધાર કે અચાનક મારું મોત નીપજે તો પછી તમારી વાસે જીવીને શું કરવું છે? મરવું શું રેઢું પડ્યું છે? આ ભરપૂર જોબન, આ છલકાતા રૂપ, આ સંસારની મીઠાશ એમ ત્યજવા દોયલા છે હો? એ તો મોય વાતો થાય. હશે પુરુષની જાતને મન પ્રાણ કાઢી નાખવા વશમાં હશે. પોતાની પરણેતરની વાંસે કોઈ પુરુષે દેહ પાડ્યો સાંભળ્યો નથી. નારીની જાત તો અનાદિથી ચિતા ઉપર ચડતી જ આવી છે. આયર કાઠિયાવાડના દેવગામ નામના નાના ગામડામાં એક આયર રહેતો, નામ ધમડો. એને એકનો એક જુવાન દીકરો હતો. દીકરાનું નામ નાગ. નાગને પરણ્યા હજુ 4-5 મહિના થયેલા. રંભા જેવી નાર ઘરમાં આવેલી. ઉપરની વાતો કરનારા ધણી ધણિયાણી તે આ જુવાન આયર નાગ અને એની પરણેતર છે. અધરાતે સુવાના ઓરડામાં ઢોલિયા પર બેઠા બેઠા ચાતકની જોડલી સમા આ અભણ સ્ત્રી પુરુષ પોત પોતાની પ્રીતિનું વર્ણન કરી રહ્યા હતા. ઝાંખો ઝાંખો દીવો બળે છે. વાતોમાં અને વાતોમાં દીવાની વાટે ફૂલ ચડી ગયેલ છે. નાગને મનમાં થાતું કે ઓહો, શું આ સ્ત્રીનું મારા ઉપર હેત! મારી પાછળ આ બિચારી જુરી જુરીને મળે હો. રોજ રાતે આવી આવી વાતો થાય. સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જુએ કે હે આયર, હું મળું તો તમે શું કરો? ગરગરો થઈને નાગ કહેતો કે મારા સમ એવું તું બોલમાં. ના ના, પણ આમ જુઓ, આ મારા માથાની લટ ઉડી ઉડીને મોઢા પર આવે છે. સ્ત્રીઓમાં કહેવાય છે કે જે બાયડીને આમ થાય એ મરી જાય ને એના ધણીને જટ નવી નાર આવે. હું તને કરગરું છું કે એવું બોલમાં. એમાં શું, પુરુષને તો સ્ત્રી મળીને ખાસડું ફાટ્યું, એ બેય વાત બરાબર. હું મરું તો શું તમે બીજી નહીં પરણો? આયરે નિસાસો નાખીને કહ્યું, પ્રભુને ખબર. ત્યારે શું સતા થશો? આવા મર્મ પ્રહાર ક્યાં સુધી સહેવાય? ધ્રુજતે હોઠે ને ગરગરે અવાજે નાગ બોલ્યો, એક વાર મરી તો જુઓ, પછી જોઈ લેશું. મને નખરા નથી આવડતા. પોતાના ધણીની મમતા જોઈને સ્ત્રી એને ઘરે બાજી પડી. ખડખડ હસીને એવી વાતો ઉડાડી દીધી. 2 જણા પાછા વિનોદમાં પડ્યા. રોજ રાતે આવી વાતો થાય છે. તે સાંભળનાર એક ત્રીજો જણ પણ હતો. એ હતો નાગનો બાપ ધમર પોતે. ખોરડું સાંકડું હોવાથી ધમર એ જ ઓરડાની ઓસરીમાં સૂતો ને મોડી રાતે આ જુવાન જોડલીની કાલી કાલી વાતો એનાથી અણઇચ્છે પણ સંભળાઈ જાતી. સાંભળીને મનમાં ને મનમાં એ હસતો. એના અંતરમાં થાતું કે જોને આ જુવાનિયા તાજી પ્રીતમાં ગાંડા તૂર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે. એક દિવસ પરીક્ષા તો લઉં. રોજ સવારે વહેલો ઉઠીને નાગ સાતી જોડી ખેતરે જાય. તે ઠેઠ સાંજે ઝાલર ટાણે પાછો વળે. બપોરનું ભાત માથે મેલીને આયરાણી પોતે રોજ વાડીએ જાય. સાંજ પડે ત્યાં તો જેમ વાછડું પોતાની માની વાટ જોઈ રહે તેમ આયરાણી ઓસરીએ ઊભી ઊભી મીટ માંડીને શાંતિના ખખડાટની વાટ જુએ. એક દિવસ નાગ તો વાડીએ ગયેલો. કોસ હાંકતો હાંકતો આયર જુવાન પ્રીતિના દુહા ગાય છે અને માથે ઝાડની ગટામાં કોયલ ટવકે છે. મંડાણની ગરેડી જાણે કોઈ સજણને બોલાવતી હોય એવી ચીસો પાડે છે અને દોરિયામાં ચાલ્યું જાતું પાણી કોણ જો ક્યાં આગે આગે વસનારા પરદેશીને ભેટવા દોડ્યું જાતું હોય એવું દેખાય છે.
જોઈ જોઈને આયર કોસ હાંકતો હાંકતો મીઠી હલકે છકડિયા દુહા ઉપાડે છે. સજણ એડા કીજીએ જેડી વાડી હુંદી વેલ, મરે પણ મેલે નહીં જેણે બારપણાની બેલ. બારપણાની બેલ તે લાગે ગુગડી, સોજા સજણને ઉત્તરની વીજળી. ગઢ તાળિયા જીવને થઈ મેગેલે, સજણ એડા કીજીએ જેડી વાડી હુંદી વેલ. વેણે વેણે વાડી પડઘા પૂરે છે, મોરલાએ સામા ચંદ્રાવડા ગાતા હોય તેવા ડોકના 3-3 કટકા કરી ગરજે છે, અને વળી પાછો નાગ કોસ ખેંચતો લલકારે છે. સજણ એડા કીજીએ જેડી લટીયર કેર, દૂધમાં સાકર બેડીએ તે કેવોક લીએ મેર. કેવોક લીએ મેર તે સરી ભરી ચાખીએ, વાલું સજણ હોય તેને પાડોશમાં રાખીએ. ચંપેને મળવે વીંટાણી નાગર વેલ, ચૂડે કે સજણ એડો કીજીએ જેડી લટિયર કેર. એમ ગાતા ગાતા બપોર થયા. હમણાં સજન ભાત લઈને આવશે. હાલ્યું આવતું હશે, પોતાના સૂર સાંભળતું હશે એમ ઉલ્લાસમાં આવીને ત્રીજો ચંદ્રાવડો ગાય છે. સજણાને એમ રાખીએ જેમ સાજણ રાખે વાણ, માલમી આવે મલપતા શર્મા કરે શાન. શર્મા કરે શાન તે ભારી, નનકડા શેણને નો રાખીએ મારી. સમદર જર સરખા ભર્યા નાવે સાયરમાં તાણ, સજણાને એમ રાખીએ જેમ સાયર રાખે વાણ. મધ્યાહન થયો. ગામના માર્ગ ઉપર મોટી બે આંખો માંડીને આયર જુએ છે કે ક્યાંય ઓલી ભાતવાળી આવે છે. આજ કા એની પવનમાં ફરકતી રાતી કામળી કરાતી નથી. ત્યાં તો નાગનો બાપ ધમર આવી પહોંચ્યો. નાગે નજર કરી તો બાપુના મોં ઉપર શામ વાદળી દેખી. કા બાપુ અટાણે કેમ? આખો લૂછતો ધમર બોલ્યો, ભાઈ ગજબ થયો, વહુને તો એરું હાંભળ્યો. દીકરી મારી જોત જોતામાં તો એના પ્રાણ નીકળી ગયા. તને બોલાવવાનું ટાણું ન રહ્યું. ક્યાં છે? એને તો દેન દેવા લઈ ગયા. એમ એટલું છેટું પડી ગયું? આટલું બોલતા તો નાગે પોતાની પડખે પડેલું દાંતરડું ઉપાડીને પેટમાં ઉતારી દીધું. હા 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 કરતો બાપ જ્યાં હાથ જાલવા જાય ત્યાં તો દીકરાનો લોહી લુહાણ દેહ ધરતી પર ઢળી પડ્યો. બરાબર કાળજામાં ઘા આવેલો એટલે જીવવાની આશા નહોતી. નાગે દેહ છોડ્યો. બાપ ચોધાર આંસુએ રોયો અને પેલી આયરાણીએ રોયું કૂટ્યું. પોતાના બરથારની ચિતાના બડકા આગે ઊભા ઊભા જોયા અને જુરવા લાગી. 14મે દિવસે તો એને પિયરથી ગાડું તેડવા આવ્યું. બાઈ ચડીને ચાલી નીકળી પાદર. પોતાના બરથારની તાજી ચિતા જોઈને 2-4 આંસુ પાડ્યા, પણ મનની વેદના ભૂસાતા શી વાર લાગે. 12 મહિના વીત્યા ત્યાં તો સજણના હૈયામાંથી નાગના સંભાળણા નીકળી ગયા. જોબન આવીને એના કાનમાં કહેવા લાગ્યું કે હવે શી વાર છે? કશી વાર નહોતી. બીજા કોઈ એક ગામના આયર સાથે એના ભાઈઓએ એને નાતરે દીધી. એને તેડવા નવે સાસરીએથી મહેમાનો આવ્યા. ગુગડિયારી વેલડીમાં બેસીને આયર જુવાનડી પાછી કંકુને ચાંદલે નવે ઘેર જવા નીકળી. સાંજનું ટાણું થયું. વેલડી રસ્તામાં દેવ ગામને પાદર ઊભી રહી. તેડવા આવનારમાંથી 2-4 જુવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા. પણ ચોરા આગળ તે રાતે ભવાઈ રમાતી હતી. જુવાનો ભવાઈ જોવામાં નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો. અંતે અકરાઈ આયર જુવાનડીએ વેલડીના માથામાંથી બહાર ડોકિયું કર્યું. નજર કરે ત્યાં સામે એક કોણ ઉભેલા. એક તાજો પારિયો, રુધિર જેવા તાજા સિંદૂરમાં રંગાયેલો અબોલ પથ્થરનો એક પારિયો. કંકુના ચાંદલાવાળી જોબનવંતીને સાંભળ્યું. એ પહેલી વારનું પરણેતર માયરામાં બેઠેલો વિશાળ છાતીવાળો એ જુવાન, જેની તાજી ફૂટતી મૂછોએ જોબનવંતીએ પાખા પાખા પાનેતરમાંથી નિરખેલી. એને સાંભળી આવી. પહેલ વહેલી રાત અને બીજી એવી ઘણી અજવાળી રાત્રિઓ એને સાંભળ્યા એ માજમ રાતના પોર અને એકબીજાની ચિતા ઉપર ચડવાના અધરાતે આપેલા કોલ, અને અંતે સાંભળ્યું એ કાળજામાં ખૂંતેલું દાતરડું. આશાભેર નવે સાસરીએ જનારી આયરાણીના મોંમાંથી એક ઊંડો નિસાસો નીકળી ગયો.
પાદરમાં એ ટાણે ગામના છોકરા સાત તારી રમતા હતા અને ગાડા ખેડૂને પૂછગાછ કરતા હતા કે વેલમાં કોણ છે. એમાંથી એક ચારણનો છોકરો સંતાઈને ઝાડની ઓથે ઊભેલો. ચકોર છોકરો જાણી ગયો હતો કે આ તો નાગ આયરની જ બાયડી આજ નાતરે જવા નીકળી છે. છોકરે અજવાળી રાતને પહેલે પોર આ દેખાવ જોયો. પારિયાની સામે મીટ માંડી રહેલી આયર નારીને જોઈ. ચોપાસની અખંડ શાંતિમાં નીકળી પડેલો એ નિસાસો સાંભળ્યો. તક જોઈને છોકરાએ દુહાના બે ચરણો જોડી કાઢ્યા અને સર્વે સાદે લલકારી કયા, નાગ નિહારી જોય પોરા મન પાથરીએ નહીં, કાઠ ચડ્યા નહીં કોઈ, આ તો ધંધે લાગ્યા ધમડાઉત. હે નાગ, જરા ઊંડું નિહારીને જો, ગમે તેની ઉપર પ્રેમ પાથરીએ નહીં. તે જેના ઉપર પ્રેમ પાથર્યો તે તો તારી ચિતા ઉપર ચડીને બળી મરવા ન આવી. એટલું જ નહીં, પણ હે ધમડના પુત્ર, એ તો પોતાને ધંધે વર્ગી ગઈ, બીજે નાતરું કરીને ચાલી. બાઈએ આ દુહો સાંભળ્યો, અક્ષરે અક્ષર સાંભળ્યો, સમજી ગઈ. બાકી હતું તે બધું યાદ આવ્યું. વેલમાંથી નીચે ઉતરીને પારિયા પાસે જઈ બેઠી. પોતાના નવા સગાને આખી કથની રડતા રડતા કઈ સંભળાવી ને પ્રીતમના પારિયાની સમક્ષ ચિતા ખડકાવી. એ જ શણગાર સોતી ને કપારમાં એ જ મંગલ ચાંદલા સોતી આયરાણી એ ચિતા ઉપર ચડી ગઈ. બોલો દોસ્તો, કેવી લાગી વાર્તા? છે ને પ્રેમની અદ્ભુત કથા. જો દોસ્તો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.